प्रह्लाद नारद पराशर पुण्डरीक व्यासाम्बरीश शुक शौनक भीष्मदाल्भ्यां रुक्माङ्गदार्जुन वसिष्ठ विभीषणादीन् पुण्यानि मां परमभागवतान् स्मरामि। ॐ देवकीसुत गोविन्द वासुदेव जगत्पते देहि मे तनयं कृष्ण त्वाम अहम शरणागतम। 30 દિવસ સુધી ચાલનારી અધિક માસની આ વાર્તાઓમાં આપણે બધા મળીએ છીએ. આપણે જેમ અગાઉ વાત કરી એમ કે વિશ્વમાં કદાચ પહેલો પ્રયોગ હશે કે ગર્ભ સંસ્કાર આપણે ટીવીના માધ્યમથી કરાવડાવીએ છીએ. અમારા કેન્દ્ર પર અમારી સાથે જોડાયેલા બહેનોને તો અમે નિયમિત નિશ્ચિતતાપૂર્વક ઋતુ કાળ સમય અનુસાર માર્ગદર્શન આપતા જ રહીએ છીએ. પણ આ વખતે અમને ઈચ્છા થઈ કે વિશેષ રૂપે અમે એવા ગર્ભવતી બેન સુધી પહોંચીએ કે છેક છેવાડાના ઘર સુધી રહે છે ને ટીવીના માધ્યમથી અમે તમારા સુધી પહોંચીએ છીએ એનો અમને અતિશય આનંદ છે. અમારા આ પ્રયાસથી તમે તમારા ઘરમાં જીવનમાં એક નાનકડો પણ નિયમ જો ઉપાડો છો ને તો ઈશ્વર કૃપાએ એ તમને ઉત્તમ સંતતિ તો આપશે જ, પણ તમારે ત્યાં સંતાનનો જન્મ થઈ ગયો છે, તમારે ત્યાં સંતાન મોટું થઈ ગયું છે તો એને પણ આરોગ્ય, સુખ, સમૃદ્ધિ, ધન, ધાન્યથી ભરપૂર કરાવડાવશે. કારણ કે માણસનું જીવન એક વ્રત છે. ગર્ભવતી સ્ત્રી કોઈ વ્રત ઉપાડે, ગર્ભ રાખવા માટે તૈયારી કરનારું દંપતી જો કોઈ વ્રત ઉપાડે તો એ વ્રત બાળકની અંદર બીજ સ્વરૂપે જાય છે ને બાળકના જન્મની સાથે જ એ બીજ ઝાડ સ્વરૂપે બને છે ને ઝાડમાં આવનારા અન્ય ફળો, અન્ય બીજ, એટલે તમે વિચાર કરો તમારું એક નાનકડું કામ વિશ્વમાં કેટલું મોટું થઈને પ્રસરે છે. ને પુરુષોત્તમ માસને તો ભગવાન નારાયણે સ્વયં આશીર્વાદ દીધો છે કે આ સમય દરમિયાન કરેલો જપ, તપ, ધર્મ, ધ્યાન, દાન અનેકો ગણું ફળ પ્રાપ્ત કરાવશે. એટલે તમે જો ઉત્તમ સંતતિ માટે પ્રયાસ કરો છો તો વાસ્તવમાં આ વ્રત તમારે માટે અતિશય લાભદાયક છે. ગઈકાલે આપણે વ્રત માટેના સામાન્ય નિયમો અને થોડી ઘણી માહિતી મેળવી હતી. આજે આપણે વિશેષ રૂપે જોવાના છીએ કે આ વ્રત કરનારે અન્ય શું શું પાલન કરવું જોઈએ. તો સર્વપ્રથમ આ વ્રતની શરૂઆત થાય ને એટલે ગઈકાલે આપણે કદાચ વાત કરવાની રહી ગઈ, પણ યજ્ઞોપવીત ધારણ કરવી જોઈએ. કારણ કે યજ્ઞોપવીત છે ને એ નિયમબદ્ધતાનું પ્રતીક છે. આ સૃષ્ટિમાં કોઈ નિયમ વગર નથી, બધાને પોતાના નિયમો છે જ. તો તમે વિશેષ રૂપે પુરુષોત્તમ માસનું વ્રત જો નક્કી કર્યું છે તો યજ્ઞોપવીત ધારણ કરવી જોઈએ. આપણને એમ થાય કે તો એમ કેમ યજ્ઞોપવીત પહેરાતી હશે, કારણ કે કેટલી બધી કોન્ટ્રાવર્સી વાળી વાત છે. પણ જ્યારે તમે યજ્ઞ માટે બેસો છો, હોમ હવન જપ તપ માટે બેસો છો, ક્યાં તો કોઈક પણ વ્યક્તિને એના અંતિમ સ્થાન કૈલાસધામ સુધી લઈ જવા માટે, સ્મશાન ભૂમિ લઈ જવા માટે ડાઘુ બનો છો, ત્યારે તમે જનોઈ ધારણ કરો છો. અને આ વ્રતનો મહિમા વધારવા માટે કમસે કમ આ મહિના પૂરતી તો યજ્ઞોપવીત ધારણ કરવી જ જોઈએ. એટલે યજ્ઞોપવીત ધારણ કરી અને વ્રત કરશો તો એનું ફળ તો અતિ વિશેષ પ્રાપ્ત થવાનું છે. આ ઉપરાંત આ દિવસો દરમિયાન પોતાના કુલ ગોત્રને પણ યાદ કરવા જોઈએ. આપણને એમ થાય કુલ ગોત્ર એટલે શું હશે, તો કુળ તો આપણને મોટે ભાગે બધાને ખબર હોય, પણ ગોત્ર માટે આ વર્તમાન પેઢીને મારા ખ્યાલથી કદાચ ખબર નહીં હોય, પણ એ ગોતવું જોઈએ, વડીલોને પૂછવું જોઈએ, એમની પાસે બેસીને એમની સેવા કરીને એમની પાસેથી જાણવું જોઈએ કે આપણું ગોત્ર કયું છે. કારણ કે ગોત્ર વગર તો લગ્ન કરવાનું પણ વિધાન નથી. આપણે બધા પરણી ગયા, હવે તો આપણે છોકરા માટે તૈયારીઓ કરીએ છીએ, યા તો આપણી ઘરે છોકરાએ થઈ ગયા છે, પણ હજી સમય તો છે. તમે તમારા બાળકને શું વારસો આપો છો? એને એના કુટુંબનો ઇતિહાસ સુદ્ધા નથી ખબર, તો તમે ઇતિહાસનો વારસો આપો. તમે એને યોગ્ય ગોત્ર, એનું નામ સ્મરણ કરવાનો વારસો આપો. અને આ સમય દરમિયાન તો જે પોતાના ગોત્રનું સ્મરણ કરે છે ને એને અનેકો ગણું સ્વર્ગનું સુખ પ્રાપ્ત થાય છે. એમના પિતૃઓ સદૈવ પ્રસન્ન થાય છે. એટલે જેમને પણ પિતૃદોષને લગતી વ્યાધિઓ છે એમણે તો ખાસ કરીને અધિક માસના નિયમોએ કરવા જોઈએ અને દરરોજ જ પોતાના કુલ ગોત્રનું સ્મરણ કરવું જોઈએ, પોતાના કુલદેવીનું સ્મરણ કરવું જોઈએ. આ કરવાથી એમના પિતૃદોષો નાશ પામે છે, સાથે સાથે એમના પિતૃઓ જ્યાં કંઈ પણ હશે ત્યાં એ સુખ ભોગવે છે.
આજની અધિક માસની આ વાર્તામાં આજે આપણે જોવાના છીએ કે દીકરા વગર વહુ. આપણે ગઈકાલે વાત કરી હતી કે અધિક માસની ઘણી બધી વાર્તાઓ એવી છે કે જેમાં સ્વયં નારાયણ એટલું મોટું બાળકનું સ્વરૂપ લઈને આવે છે કે સીધા એને લગ્ન જ કરાવડાવવાના હોય. આજની વાર્તામાં એક બ્રાહ્મણ દંપતી છે, અતિશય ધનવાન છે, સુખ સમૃદ્ધિવાન દંપતી છે. એમને ઘરે કોઈ ખોટ નથી, પણ એમ કહેવાય ને એને ખજાને ખોટ નથી, પણ એક શેર માટીની ખોટ છે, એટલે પુત્ર નથી. અમે હમણાં યશોદા જયંતિ નિમિત્તે એક વર્ગ લીધો, તેમાં કીધું હતું કે જે સ્ત્રીને પોતાનું બાળક નથી ને એ યશોદા છે, કારણ કે એને માટે તો બધા બાળક પોતાના છે. તમે વિચાર કરો, સ્વયં નારાયણ ને પૃથ્વી પર અવતાર લઈ ને દોડીને રાતોરાત એની પાસે જન્મીને પહોંચી જવું પડ્યું, કારણ કે કાલે સવારે આંખ ઉઘાડતા જ યશોદા જે બાળકને પકડી લેશે ને એ કૃષ્ણ થઈ જશે, કારણ કે યશોદામાં એ સામર્થ્ય છે. યશોદા એવી માં છે કે જે બાળકને ધારે ને એ બાળકને કૃષ્ણ બનાવડાવી શકે. એને પોતાને ગર્ભમાંથી જ બાળકને જન્મ આપવાની જરૂર નથી, એ તો વિશ્વ નિયંતા માં છે. એટલે સ્વયં કૃષ્ણને પણ દોડીને ત્યાં પહોંચી જવું પડે છે રાતોરાત, આવી કાળી અંધારીને વરસાદવાળી રાતમાં પલળતા. તો તમારી ઘરે સંતાન નથી તો એ દુઃખ છે, શોકનો વિષય છે, આવું નથી, પણ તમારા મનમાં અન્ય કોઈ સંતાન થઈ જ નથી શકતું, આ દુઃખની ને શોકની વાત છે. પેલું દંપતી છે, અતિશય દયાવાન, ધર્મપરાયણ છે. એ બ્રાહ્મણ અને બ્રાહ્મણી છે. બ્રાહ્મણી પણ પોતાના નિયત કર્મો કરીને આજુબાજુના બાળકોને બોલાવીને એમને ધર્મ, જ્ઞાન, શિક્ષા આદિ બધા જ કામો કરે છે. અને પેલો બ્રાહ્મણ પણ પોતાના જે દૈનિક કર્મ ઉપાસનાના કામો કરી ધર્મ સેવા પરાયણમાંથી નિવૃત્ત થઈ અને પછી લોકોના પૌરોહિત્ય આદિ બધા કામ કરે છે. ધનવાન છે, સુખી છે, પણ એક પુત્ર નથી. હવે તો ઢળતી ઉંમર થઈ છે. હવે એમને એમ થાય છે કે ઘરમાં જો કોઈ એક પુત્ર હોય તો એની વહુવારું હોય તો આપણે જે હમણાં પુરુષોત્તમ મહિનો આવવાનો છે ને, તો એ સુખેથી નદીએ નાહી શકીએ. તો બ્રાહ્મણને જીદ પકડે છે કે તમે ગમે તેમ કરો, આપણે વહુ જોઈએ ને જઈએ. એટલે આપણને ખબર છે કે સ્ત્રીહઠ, રાજહઠ અને બાલહઠ એમાંથી નિવૃત્ત થવું સંભવ નથી, એટલે હઠ તો પૂરી કરવી જ પડે. બ્રાહ્મણ પછી કંઈક વિચારે છે અને થોડીક સોના મોહરો પોતાના મશકમાં નાખી ને પછી બાજુના થોડાક દૂરના ગામમાં જાય છે. ત્યાં એક અતિ સુશીલ અને ગુણવાન કન્યા છે, એની ઘરે જઈ અને એ દીકરીનું માગું નાખે છે. આ બ્રાહ્મણની નામના સારી એવી હોય છે, એટલે પેલો દીકરીનો બાપ છે એ કહે પણ દીકરો તો તમારો, તો કે મારો દીકરો કાશીએ ભણવા ગયો છે, એ ભણીને જ્યારે આવશે ત્યારે એમના ધામધૂમથી લગ્ન કરીશું. અત્યારે તો એનું આ ટીપણું છે, એ ટીપણા સાથે આપણે એને પરણાવીએ. એટલે ટીપણા સાથે એને ત્યાં ફેરા ફેરવે છે, એમના ઘર પરિવારને બધાના આશીર્વાદ લે અને દીકરી તો પોતાના સસરા સાથે પોતાને ઘેરે આવે છે. હવે અહીંયા આવીને એ તો અતિશય સંસ્કારવાન દીકરી છે. સાસુ સસરાને પોતાના માતા પિતા કરતાં વિશેષ પ્રેમ કરે છે. ધીમે ધીમે કરતાં અધિક માસ આવે છે, પણ સાસુ જે છે એ વહુને બહુ સાચવે છે. અહીંયા ગર્ભ સંસ્કાર માટે વિશેષ એટલું કહેવાનું કે તમારી ઘરે જો વહુ છે તો તમે એને વિશેષ સાચવો, અને તમારી ઘરે જો સાસુ છે તો તમે એને વિશેષ સાચવો. અને એ તો બહુ કરતાં બહુ ભાગ્યવાન દંપતીઓ જે છે કે જેને ત્યાં ત્રણ વહુઓ એક સાથે ભેગી થાય, ત્રણ સાસુ વહુઓ એક સાથે ભેગી થાય, કે ગઢા સાસુ જીવે છે, સાસુ જીવે છે અને આ વહુવારું આવી ગઈ છે. અને મતલબ આ ત્રણ સાસુની જોડી થાય તો ગજબ જ છે, પણ સાસુ વહુ થઈને 3 થાય તો એ બહુ નસીબવાન ઘર પરિવાર હોય છે. આવા હોય તો એમણે વારાફરતી બધાની જ સેવા કરવી જોઈએ. તો હું કહું, કોઈ પણ વ્રત ન કર્યા છતાંય ઈશ્વર તમને ઉત્તમ સંતતિ આપશે ને આપશે જ. કારણ કે જેમને સંતતિ નથી ને એમણે પોતાના જીવનમાં એક નિયમ બનાવવો જ જોઈએ કે પોતાના સાસુ સસરાના પગ નિયમિતતાથી દબાવવા. પુત્ર જે છે એના પિતાના પગ દબાવે અને વહુ જે છે એની સાસુના પગ દબાવે. અને એમાં જો ગઢી સાસુ છે એની સેવા કરવાનું સૌભાગ્ય તો ઓહો, ગંગા નાહ્યા બરાબરની ફળ પ્રાપ્તિ છે. પણ એ બધી જવા દઈએ. પણ અહીંયા બ્રાહ્મણી એમ કહે છે કે હવે પુત્ર જોઈએ, અને બ્રાહ્મણ પુત્રવધુ લેવા ગયો છે, પુત્રવધુ લઈને આવે છે. બ્રાહ્મણી બહુ સાચવે છે.
અને એક વાતનું ખાસ ધ્યાન રાખે છે કે વહુ જે છે ને એ આજુબાજુવાળા સાથે થોડોક સંપર્ક ઓછો રાખે. પોતાની હાજરી સિવાય વહુને બીજા કોઈને મળવા દેતી નથી, કારણ કે બ્રાહ્મણીના મનમાં શંકા છે. અધિક માસ શરૂ થઈ ગયો છે ને બ્રાહ્મણ જે છે, બ્રાહ્મણી જે છે નદી પર નાહવા જાય છે, વહુને બધા ઘરના કામ ભળાવીને જાય છે, વહુને ઘરની બધી જ જવાબદારીઓ સોંપી દીધી છે. અને વહુ પણ જાણે સ્વર્ગનું સાસરું મળી ગયું ને એમ આખા ઘરને સજાવવું, સાચવવું, સંભાળવું, રસોઈ કરવી, બધું જ કામ બહુ વ્યવસ્થિતતાથી કરે છે. સાસુ ને સસરા નદીએથી નાહીને આવે તો એમને માટે જે એમની પૂજાનું સામગ્રીઓ હોય એ બધી તૈયાર હોય છે. ત્યાર પછી એમનું ભોજન એકટાણું કરે છે એ એમના સાસુ સસરા, તો એ બધું તૈયાર હોય છે. અને સાસુ સસરા તો પછી સતત ને સતત ધર્મ ધ્યાન કરે છે. એમને પોતાના ખાવા પીવાની ચિંતા નથી રહી, પોતાના ધંધાની ચિંતા નથી રહી. એમાંય અધિક મહિનો છે તો જેટલું કરે એટલું વધારે પ્રાપ્ત થવાનું છે એમને ખબર છે. આવામાં થાય છે એવું એક દિવસ કે વહુવારું જે છે એ ઘરે એકલી હોય છે, સાસુ સસરા નદી પર નાહવા ગયા હોય છે ને ઘરમાં દેતવા ઠરી જાય છે. દેતવા એટલે આપણે ઘરે જે અંગારાઓ હોય ને, તો ચૂલામાં પહેલાના સમયમાં એવું હતું કે ઘરમાં સતત ને સતત અગ્નિ રાખતા. એ તો બધાના જ ઘરમાં સતત અગ્નિ હોવો જ જોઈએ. આજે આપણી પાસે અગ્નિ રહ્યો નથી. અને તમે નિશ્ચિત જાણો કે ઘરમાંથી ગયેલો અગ્નિ માણસના જીવનનું તેજ લઈને ગયો છે. આજે આપણે ખોટું થાય છે ત્યાં આમ છાતી ઠોકીને કહી શકતા નથી. આપણે કોઈ પણ જગ્યાએ બળવો વિરોધ કરવાનો છે ને ત્યાં કોઈ પણ વાત ખુલ્લી છાતીએ નથી કહી શકતા. પોતાનો પ્રસ્તાવે મૂકવાનો છે ને સાચો છે ને ત્યાંય નથી મૂકી શકતા. એટલે પોતાના ઘરમાંથી અગ્નિ જવાની સાથે જ તેજ ગયું છે. એટલે તેજ પહેલાના લોકોમાં હતું. ભલે શુક્લકડી હોય, ધન ધાન્ય ન હોય, સાવ નિર્ધન હોય, ગરીબ હોય, પણ ખોટું છે ને ત્યાં સામી છાતીએ લડવા વાળો વ્યક્તિ હતો. આશા કરીએ કે ગર્ભ સંસ્કારમાં તમે આ પ્રક્રિયાઓનું જ્ઞાન મેળવો કે વીરત્વ વાળો, શુરત્વ વાળો, ખોટા સામે અન્યાય પ્રતિકાર કરવા વાળું સંતાન તમે પ્રાપ્ત કરો. પણ અહીંયા બ્રાહ્મણ દંપતીની ઘરે દેતવા ઠરી ગયો છે અને દીકરી જે છે એ પાડોશમાં, વહુવારું જે છે એ પાડોશમાં દેતવા લેવા જાય છે અને પેલી બાઈને સમય મળી જાય છે. કારણ કે નિંદા કુથલી કરવી, કોઈકની ખણખોદ કરવી અને કોઈકની દાટ વાળી દેવો એ કલયુગનું મુખ્ય પ્રધાન લક્ષણ છે એમ સમજો. પેલી બાઈને મોકો મળી જાય છે એમ છે એ કે ક્યાંની વહુ ને ક્યાંની કે સસરો અને ક્યાંનો દીકરો, એ કે આ લોકો તો વાંજિયા છે, વાંજિયા. વહુને મનમાં થોડુંક ખોટું લાગે છે કે પોતાના સાસુ સસરા આટલા ધર્મપરાયણ છે અને આવું કામ એ લોકો કરે નહીં, પણ એ તો દેતવા લઈને ઘરે આવી જાય છે, બધું જ કામ નિયમિતતાથી કરે છે, કોઈ ફરક પડતો નથી. આજે આપણે જેમ પાડોશમાંથી સાંભળી આવે ને કે તારી નણદે આમ કીધું, તારી સાસુએ આમ કીધું, પોતાની અંદર તરત ફરક પાડી દે, એમ કેમ કહી જાય. ખાલી બહેનોમાં જ છે, આવું નથી. ભાઈઓમાં સમાન રૂપે આ ગુણ અત્યારે તો પ્રવર્તતો જાય છે. એટલે કોઈકની વાત પર ધ્યાન આપવા કરતાં ખરાઈ કરી લેવી સારી. આ વહુવારું ઘરનું બધું જ કામ આમ કરે છે. હા, નવી વાત જાણવા મળી છે, અજુગતી વાત જાણવા મળી છે, એટલે મોઢું થોડુંક પડી ગયું છે. અને તમે સાસુ સસરાની કુશળતા જુઓ. ઘરમાં પગ મૂકતાની સાથે જ એને વહુમાં મોઢામાં ફરક દેખાય છે, તેજમાં ફરક દેખાય છે. કામ બધું જ થયેલું છે છતાં એ કામમાં ફરક દેખાઈ આવે છે. વહુએ બહુ પ્રયાસ કર્યો કે આવું દેખાય નહીં, પણ દેખાઈ ગયું તો વાંધો નથી. સાસુ સસરા સમજી જાય છે, વહુને પાસે બેસાડે છે, પૂછે છે બટા કંઈક જોઈએ છે, કંઈ ઘરેણું ઘડાવવું છે, કંઈ ખાવાનું કરવું છે. અને આ કરતા પ્રશ્ન પૂછતા વહુને બોલાઈ જાય છે કે દેતવા લેવા બાજુમાં ગઈ ને ત્યારે કાકીએ આમ કીધું છે, તો કે તું એવી ચિંતા ન કર બટા. આપણે તો મારો જે દીકરો છે કાશીએ ગયો છે, ભણવા ગયો છે, ભણીને આવશે, અધિક મહિનો પૂરો થતા આવશે ને ત્યારે તમારા ધામધૂમથી લગ્ન કરાવડાવવાના છે. અહીંયા બ્રાહ્મણીને પહેલેથી જ ચિંતા તો હતી જ કે વહુવારુંને આજે નહીં તો કાલે ખબર તો પડી જ જશે, પણ એમને એમ છે કે અધિક મહિનો પૂરો થાય ત્યાં સુધી આને રાખીએ અને પછી એને ધામધૂમથી આપણી દીકરીની જેમ જ વડાવશું આપણે અહીંયાથી. એને બધી જ સાચી વાત કરી દેવી છે. અને પુરુષોત્તમ રાયને મનમાં સતત પ્રાર્થના કરે છે કે હે મારા નારાયણ, હે જગતના આધાર, આખા જગતને ચલાવવા વાળો તું, અમે આ થોડુંક ખોટું પાપ કર્યું છે, પણ તું આ વહુવારુને સાચવી લેજે, એની મનની સ્થિતિને સાચવી લેજે અને અમારો આ મહિનો બહુ સુખરૂપ પસાર થાય એવું તું કરજે. આવી સતત ને સતત પુરુષોત્તમને પ્રાર્થના કરે છે. એમને ખબર છે કે આ થવાની સાથે જ પોતાની ઇજ્જત પર બહુ મોટો ડાઘ લાગવાનો છે, પણ એ બધું મનમાં ને મનમાં ભગવાનને જણાવતા ચલાવે રાખે છે. અને વહુની આજની ચિંતા જોઈને એમની ચિંતા વધારે ઘર કરી ગઈ છે અને એની સાથે સાથે જ એમની શ્રદ્ધા ભક્તિ પણ ઈશ્વર પર વધારે દ્રઢ થઈ ગઈ છે. વધારે દ્રઢતાથી એ ઈશ્વરને પારાયણ કરે છે. એટલે આમ થતાં જ
નારાયણ જે છે એ એમની પર એવા પ્રસન્ન થઈ ગયા હોય એમ સમજી લો કે બીજે દિવસે જેવા નદી પર નાહવા જાય છે ને ત્યારે સાસુએ પોતાના ઘરની બધી જ ચાવીઓ વહુવારોને સોંપી જ દીધી હોય છે. એટલે એને એમ થાય છે કે લાવને આવડું મોટું ઘર છે તો થોડુંક નિરીક્ષણ પણ કરું. એટલે એ ઘરના જે અલગ અલગ ઓરડાઓ હોય ને એ જોવા જાય છે. પેલો ઓરડો ખોલે છે ને તો કેટલા વાસણ કુસણ ભર્યા છે. અલગ અલગ પ્રકારના બધા વાસણોનો આખો ઓરડો ભર્યો છે. બહુ એમ થાય છે કે ઘણું ધનવાન ઘર છે. બીજો ઓરડો ખોલે છે તો ગોદરા, ગાદલા, પાગરણ, શેતરંજીઓ, આનાથી આખો ઓરડો ભર્યો છે. ત્રીજો ઓરડો ખોલે છે તો કેટલાય પ્રકારના વિવિધ અનાજો, ધન ધાન્યથી આખું ઓરડો ભર્યો છે. ત્રીજો ઓરડો ખોલે છે ને ચોથો ઓરડો તો આખા વાસણનો ઝવેરાતોથી ભર્યો છે. હીરા, મોતી, માણેક. પાંચમો ઓરડો આખો સોનાથી ભર્યો છે. છઠ્ઠો ઓરડો જે છે એ અલગ અલગ પ્રકારના હીરના, ચીરના, વસ્ત્ર, કાપડ આદિથી ભર્યો છે. અને જેવો સાતમો ઓરડો વહુવારું ખોલવા જાય છે, આમાં છે ને વાર્તાઓ પ્રમાણે ઓરડામાં બહુ બધા ભેદ છે, પણ એ નિશ્ચિત છે કે બ્રાહ્મણીના ઘરમાં ક્યારેય ધન દોલતની કમી થઈ નથી. એ 5 ઓરડા હોય, 7 ઓરડા હોય, 8 ઓરડા હોય, એની સાથે આપણને મતલબ નથી. આપણને મતલબ છે કે આટલું સંપૂર્ણ ઘર હોવા છતાંય બ્રાહ્મણીએ સંસ્કાર છોડ્યા નથી, નિયમ છોડ્યા નથી. ઉલટાનું નિયમના પાલન માટે જે કંઈ પણ થોડું ખોટું કરવું પડે છે ને કરીને પણ એમણે નિયમ સાચવવાનો પ્રયાસ કર્યો છે. આપણે પણ જો નિયમ સાચવવાનો પ્રયાસ કરીશું ને તો ઉત્તમ સંતતિ પ્રાપ્ત થશે જ. અને છેલ્લો ઓરડો જ્યાં વહુવારું ખોલે છે ને ત્યાં તો રૂમમાં સરસ મજાનો દીવાનો પ્રકાશ છે અને એક સુંદર પુરુષ કેસર તિલકની આડ કરેલો, પીળા પિતાંબર પહેરેલો, ધર્મ ધ્યાન કરતો અને એક પુસ્તક વાંચવામાં મગ્ન છે. અને એમ કહે છે કે ઊભા રહેજો, મારા માતા પિતા તમને યોગ્ય કહીને લાવ્યા છે, તમે ખૂબ સરસ છો, પણ તમે અત્યારે અહીંથી જાઓ. પુરુષોત્તમ માસ પૂર્ણ થતાં હું સ્વયં જ તમારી સાથે પરણવા માટે આવીશ. પુરુષોત્તમ માસ પૂરો થતાં લગ્નની ધામધૂમથી તૈયારીઓ કરાવજો અને મારા માતા પિતાને કહેજો કે એ મને નીચેથી સાદ કરે. એમના સાદ કરતાની સાથે જ હું નીચે તમને પરણવા માટે આવી જઈશ ને આપણી બાકીની લગ્ન વિધિ જે છે એ પૂર્ણ કરીશું. વહુવારું તો ખુશાલ થઈ જાય છે. એને એમ થાય છે કે પેલી પાડોશણ ખોટી, મેં મારા આવા દેવતુલ્ય સાસુ સસરા ઉપર ખોટો શંકા કરી છે. જોકે એમણે કોઈ ઝઘડો ને બાંધવું ને આવું તેવું કર્યું નથી, પણ એને મનમાં અતિશય ગ્લાનિ થાય છે કે આવા દેવતુલ્ય સાસુ સસરા ઉપર મેં બહુ ખોટું વિચાર્યું છે. અને આ કરતાની સાથે જે તો ફટાફટ રૂમ બંધ કરી અને બહુ ખુશ થઈને ઘરના કામ કરે છે. સાસુ સસરા આવતા જ તો બહુ સરસ મજાની રસોઈ બનાવી છે અને સાસુ સસરાએ ભગવાન પુરુષોત્તમને મનમાં પ્રાર્થના કરે છે કે હે નારાયણ, તમારું કર્યું છે, નહીતર વહુવારું કાલે જે ચિંતામાં હતી, શંકામાં હતી, આજે એની શંકાનું સમાધાન થઈ ગયું છે. પણ પોતાની ભક્તિ હજી ઓછી કરતા નથી, ધર્મ ધ્યાન ઘટાડતા નથી, કારણ કે એમને ખબર છે કે જો લગ્નના સમય આવતા પુત્ર હાજર નથી થવાનું તો શું થવાનું છે. અને વહુવારું તેમ કહે છે કે શું તમે એમ કહો છો કે તમારે પુત્ર નથી ને કાશી પર ગયો છે? આ પુત્ર તો તમારા ઉપરના ઓરડામાં ભણે છે. પછી તો બીજી કોઈ વાત થતી નથી. આમ થતાં મહિનો પૂરો થવા આવે છે ને જે 3-4 દિવસની વાત છે, 5 દિવસની વાર થતાં વહુ પણ છેલ્લા 5 દિવસનું વ્રત લે છે. અને 5મો દિવસ પૂરો થવાની આવતા લગ્નની બધી જ તૈયારીઓ થઈ ગઈ છે, ચોરીઓ ચિતરાઈ ગઈ છે, માંડવા નંખાઈ ગયા છે અને છેલ્લા ફેરાની ને જે બાકીની લગ્ન વિધિઓ છે એને માટે તૈયારીઓ કરે છે. બ્રાહ્મણી તો હજી ઉચાટમાં છે કે શું થશે? હે નારાયણ, હે પુરુષોત્તમ, આ તમારું વ્રત કર્યું એનું ફળ અમે તમને સોંપી દઈએ છીએ, તમારે જે કરવું હોય એ કરો. અને વહુવારું કહે છે કે હવે તમે કેમ તમારા પુત્રને બોલાવતા નથી? એમણે મને કીધું છે કે તમારા એકવાર બોલાવતા જ એ સ્વયં હાજર થઈ જવાના છે. ને બ્રાહ્મણી તો વાત કરે છે કે શું કરીએ અને શું ન કરીએ, અને આખું ગામ ખિલખિલાટ હસે છે. એ આ ભોળી ભાળી વહુવાર ઉપર હસે છે, આ કપટ કરનારા સાસુ સસરા પર હસે છે, અને શું થશે શું નહીં થાય જોવા માટે આખું ગામ ઊભું છે. જેમ અત્યારે પણ આખું ગામ ઊભું જ હોય, સાથ નહીં, સહકાર નહીં, કોઈ પણ વાત નહીં, બસ નિંદા કુથલી ને કોકની ખણખોદમાં જ સમય જાય છે. ગર્ભવતી સ્ત્રીએ તો વિશેષ કરીને નિંદા કુથલીથી બચવું જોઈએ. એમાં પોતાના ઘર પરિવારની નિંદા કુથલી થતી હોય ત્યાંથી તો ઊભા થઈને જતા રહેવું જોઈએ, કારણ કે જો એમ કરશે ને તો જ સંતાનમાં કુટુંબ પ્રેમ ટકશે. પોતાના સાસુ સસરાની આટલી મોટી ભૂલ હોવા છતાંય આ વહુવારું કાંઈ બોલી નથી. આવી જો વહુવારું આપણે થઈએ ને તો આપણે ત્યાં ઉત્તમ સંતાન આવે જ, તો પછી બીજું કશું કરવાની જરૂર નથી.
પણ વહુનો આટલો બધો આગ્રહ છે અને પુરુષોત્તમ નારાયણ ઉપર અતિશય શ્રદ્ધા છે કે હે મારા નાથ, તમે બધું જ સંભાળી લેશો. આમ કરી અને બ્રાહ્મણી જે છે એ પોતાના પુત્રને સાદ કરે છે કે હે પુરુષોત્તમ રાય, તમે લગ્ન માટે પધારો. અને આટલું જ જ્યાં બોલે છે ને ત્યાં દરવાજો ઉઘડવાનો અવાજ આવે છે, પગની ચાખડીઓનો અવાજ આવે છે, અને જે આ ફળિયામાં ચોરીનું ચિત્રામણ હોય છે ત્યાં મેળીના દાદરા ઉતરતા એક સરસ મજાનો રૂપાળો પુરુષ જે છે એ સ્વયં પુરુષોત્તમ પ્રગટ થઈને ત્યાં આવે છે. બ્રાહ્મણી તો સીધા જ એના ચરણોમાં પડવા માટે તૈયાર થઈ જાય છે, કારણ કે એને ખબર છે કે આ સ્વયં નારાયણ છે. પુરુષોત્તમ પ્રભુ સ્વયં જ અમારા પુત્રનું આ સ્વરૂપ લઈને આવ્યા છે. પણ પુરુષોત્તમ કહે છે કે અત્યારે હું તમારો પુત્ર છું, તમે મને પગે ન લાગી શકો, મારે તમને પગે લાગી અને તમારી પાસેથી આશીર્વાદ લેવાના છે. એમ કહી અને બંનેને પગે લાગે છે, બંનેને દંડવત પ્રણામ કરે છે. લગ્નની બાકીની જે કંઈ પણ વિધિ છે ને બધી જ વિધિ એ પૂર્ણ કરે છે. વિધિ પૂર્ણ થયા પછી સાસુ સસરાને આ દંપતી પગે લાગે છે ને વહુને પણ પછી તો બધી વાતની ખબર પડે છે અને વહુ તો પોતાની જાતને ધન્યતા અનુભવે છે કે સ્વયં નારાયણનું આ અંશ એ પુરુષોત્તમ રાય આ બ્રાહ્મણીને ઘરે આટલા મોટા પુત્ર સ્વરૂપે સીધા અવતરિત થયા છે. અને એ વહુ પણ અતિશય ખુશ થઈ જાય છે, બ્રાહ્મણી પણ ખુશ થઈ જાય છે, અને આખું ગામ આ પુરુષોત્તમ માસની મહિમા જે છે ને જાણી જાય છે. એ બ્રાહ્મણીને આખું ગામ પગે લાગે છે કે તમારા પાવન અને પુણ્ય પ્રતાપે અમારા ગામમાં આવા તમે વસવા આવ્યા છો અને આવો સ્વયં નારાયણ તમારે ત્યાં પુત્ર સ્વરૂપે આવ્યો છે. આખું ગામ ત્યાર પછી ધામધૂમથી ઉત્સવ મનાવે છે, લગ્નની બધી જ વિધિઓ પૂર્ણ કરે છે. પછી તો આ દીકરીવાળાના ઘરે પણ સમાચાર જાય છે ને એવો પણ અતિશય પ્રસન્ન થાય છે કે આપણે કરેલા અધિક માસના ફળ, આપણે કરેલા આપણા પિતૃઓએ કરેલા વ્રત જપ બધા જનું ફળ આપણા સંતતિને મળે છે. એટલે ઘણા સંતતિવાન હોય ને કહેતા હોય કે અમારે હવે છોકરા થઈ ગયા, અમારે હવે કંઈ કરવાની જરૂર નથી. ઘણા વૃદ્ધો કહેતા હોય કે અમારા છોકરા સુખી છે, સંતુષ્ટ છે, હવે કંઈ કરવાની જરૂર નથી. પણ પેઢીઓ તો પેઢી દર પેઢી ચાલે છે. તમારા આ જ પુત્રની સાથે તમારી પેઢીનો અંત થવાનો નથી. આવી જ રીતના આ જ પુત્રની સાથે તમારા અનેકો પુત્ર જોડાયેલા છે. તમારા કર્મ પણ આવી જ રીતના એમને ક્રમશઃ પ્રાપ્ત થતા રહેવાના છે. અત્યારે તમે કરેલું ફળ જે છે ને એ નિયમિતતાથી બધા જને પ્રાપ્ત થવાનું છે. એટલે કોઈ પણ કર્મ કરતી વખતે એમ વિચારવાનું નથી કે હવે આગળનું શું. ઈશ્વરે કીધું છે કે હું તારા કર્મનું ફળ તને આપી દઈશ, તારે કર્મ ફળની ચિંતા કરવાની નથી. તો મારે કર્મમાં પ્રવૃત્ત તો રહેવું જ પડે. આ કર્મ સ્વયં નારાયણને સમર્પિત કરી અને રહેવું પડે. આપણને એમ થાય કે અધિક મહિનો એટલે શું ખાલી નારાયણનો જ છે? અધિક મહિનામાં તો તમે જોઈએ તે દેવી દેવતાની ઉપાસના કરી શકો છો. તમે શિવની ઉપાસના કરો, શક્તિની ઉપાસના કરો, કારણ કે દેવી ભાગવતમાં તો દેવી ભાગવત પુરાણ જે છે ને એમાં તો દેવીએ કીધું છે કે પુરુષોત્તમ મહિનામાં જે ભક્ત નિયમ જપ તપ અને ધ્યાનપૂર્વક મારી ઉપાસના કરે છે ને તેને પણ હું સંપૂર્ણ સૌભાગ્ય પ્રદાન કરું છું. ને જો એ અતિશય ઉત્તમતાથી વ્રત કરશે તો હું દેવી સ્વયં એને ત્યાં અવતાર ધારણ કરીશ. એટલે માત્ર પુત્ર પ્રાપ્તિ કરવા વાળાએ જ અધિક માસ કરવાનું છે આવું નથી. તમે જો ઉત્તમ પુત્રીની એ કામના કરો છો, સ્વયં ભવાની, દુર્ગા, ગૌરી, પાર્વતી, ઉમા સ્વરૂપે દેવીને જો તમે યાદ કરો છો તો એ સ્વયં તમારે ત્યાં અવતાર લઈને આવવા માટે તત્પર છે. અમે અમારા ગર્ભ સંસ્કારના કાર્યક્રમોમાં કહીએ કે અમે કોઈ એવો પ્રયાસ કરતા નથી કે એક ઉત્તમ બાળક પ્રાપ્ત થાય માતા પિતાને. અમે તો એવો પ્રયાસ કરીએ છીએ કે બાળકને ઉત્તમ માતા પિતા પ્રાપ્ત થાય. કારણ કે બાળક તો માતા પિતાનું ફળ છે. માતા પિતા જેવી ઉત્તમતા ધારણ કરશે એવું જ બાળક હશે. એટલે ઉત્તમ બાળક પ્રાપ્ત કરવા માટે, ઉત્તમ બાળક બનાવવા માટે, ઉત્તમ બાળકને ગુણ સંસ્કારવાન બનાવવા માટે માતા પિતાએ આ કરવું આવશ્યક છે. અને વર્તમાનમાં તો માતા પિતા કરતા બા દાદા કે જે એમની સાથે રહે છે ને એમની આ જવાબદારી વિશેષ છે, કારણ કે એમને કરવું છે. આજે અમારી અધિક માસની આ વાતો અને પોસ્ટ જતા ઘણા બધા દંપતીઓએ એમ કીધું કે અમારે અધિક માસ કરવું છે. વડીલોએ એમના સુધી આ વાત પહોંચાડી નથી. વડીલોને અમારી બે હાથ જોડી અને વિનંતી છે કે તમે તમારી પ્રત્યેક નાનામાં નાની વાત, કુલ, કુટુંબ, નિયમ, ધર્મ, ધ્યાન, જપ, તપની વાત તમારા પતિ, તમારા પુત્ર, તમારી વહુવારુઓને કહો, તમારી દીકરીઓને શીખવાડો. અને આ બધું જ જો તમે કહેશો તો આ સંસાર એક ઉત્તમ સંતતિઓથી ભરાઈ જશે. અને એ ઉત્તમ સંતતિ આ સૃષ્ટિ ઉપર સ્વર્ગનું નિર્માણ કરશે.
સ્વર્ગ, નર્ક, સતયુગ, કલયુગ માટે બહારથી ક્યાંય દેવતાઓ કે દાનવો લાવવાની આવશ્યકતા નથી. આપણે જે નિર્માણ કરીએ એ જ દેવ, આપણે જે નિર્માણ કરીએ એ જ દાનવ. આપણી જે વિચારસરણી એ જ સતયુગ અને આપણી જે વિચારસરણી એ જ કળિયુગ. આપણી ભાવનાઓ જ સુખ, આપણી ભાવનાઓ જ દુઃખ. ગર્ભસ્થ શિશુ સાથે નિયમિતતાથી સારી કરેલી વાત, આખા પરિવારે કરેલી વાત એ સારો શિશુ નિર્માણ કરશે. ગર્ભસ્થ શિશુની હાજરીમાં ક્રોધપૂર્ણ વાતો, ગર્ભસ્થ શિશુની હાજરીમાં અભદ્ર શબ્દો, ગર્ભસ્થ શિશુની હાજરીમાં તણાવભર્યું વાતાવરણ એ દાનવો નિર્માણ કરશે, કળિયુગનું નિર્માણ કરશે. એટલે પુરુષોત્તમ માસની આ વાર્તામાં આપણે જે ઉત્તમ વાર્તાઓનું શ્રવણ કરીએ છીએ એનું ઘરમાં થોડું પાલન કરવાની શરૂઆત કરવાની. એક હારે જ મોટો પીછડો મારી દેવાની શરૂઆત કરવાની નહીં. ઘણીવાર વહુને ન પોસાય, સાસુને ન પોસાય, સસરાને ન પોસાય, જેઠ જેઠાણીને ન પોસાય, બધાને પોસાય એવી રીતના, બધાને સાથે રાખીએ એવી રીતના જો કામ કરવાનો પ્રયાસ કરીએ છીએ તો નારાયણ સ્વયં પ્રસન્ન થાય છે, શિવ સ્વયં પ્રસન્ન થાય છે, ગણપતિ પ્રસન્ન થાય છે, પોતાના ગુરુઓ પ્રસન્ન થાય છે. અધિક માસની આ વાતમાં આપણે થોડુંક કહેવાનું રહી ગયું કે આ વ્રત કરતા પહેલા આપણા જે કોઈ કુલ ગુરુ હોય એમની પણ એક વખત અવશ્યતાથી આજ્ઞા માંગવી જોઈએ કે અમે તમારે માટે થઈ અને આ વ્રત કરીએ છીએ, તમે અમને એના માટે ઉત્તમ આશીર્વાદ આપો. અમે આ વ્રત નિર્વિઘ્ન પાર પાડી શકીએ એ માટે તમે અમને આશીર્વાદ આપો. અને એમના આશીર્વાદ લઈને પણ જો આ વ્રત થાય છે અને હવે કાલ ભૂલી ગયા તો વાંધો નથી, જાગ્યા ત્યાંથી સવારની વાત છે, એટલે આજે તમે એમને આશીર્વાદ લઈ શકો છો. ને આ બધી જ વાતોનું પાલન કરતા કરતા આવતીકાલે આપણે પાછા મળીશું. આવતીકાલે બીજી એક વાત ગર્ભ સંસ્કારને લગતી, ઘર પરિવારને લગતી અને આખા કુટુંબને માટે ફાયદાકારક એવી બહુ બધી વાતો લઈને આપણે આવતીકાલે મળીશું. આવતીકાલે આપણે જાણીશું કે નદીઓનો ભારતમાં શું મહિમા છે, નદીઓનો અધિક માસમાં શું મહિમા છે અને નદીને સાચવવા માટે શું વિશેષ પ્રયાસો કરી શકાય. આ બધી વાતો લઈ અને બાળક જે ગર્ભસ્થ છે, ક્યાં તો હજી તમે બાળક માટે તૈયારીઓ કર્યો છો, એમને નદી સાથે કેવી રીતના જોડવા, નદી એટલે પ્રકૃતિ, નદી એટલે પાણી સાથે કેવી રીતના જોડવા, આ બધી વાતો લઈ અને આવતીકાલે આપણે પાછા મળીશું. ને આવતીકાલે મળીએ ત્યારે ફરીથી તમે આખો ઘર પરિવાર, સાસુ સસરા વહુ અને જો અનુકૂળતા હોય તો તમારા પતિ બાળકો સહિત અમને સાંભળવા માટે આવો. પુરુષોત્તમ માસની આ કથા સાંભળવાનું પુણ્ય તમને પ્રાપ્ત થાઓ, સંભળાવનારનું પુણ્ય અમને પ્રાપ્ત થાઓ અને આ બધા પુણ્ય થકી આખી સૃષ્ટિ પાછી ભરાઈ જાઓ ને પૃથ્વી પર ફરીથી સતયુગ અને દેવતાઓનો વાસ થાઓ. આવી ભાવના કરી અને આજનો વર્ગ આપણે પૂરો કરીએ અને આવતીકાલે ફરી પાછા આપણે આ જ સમય પર મળીશું. પ્રહલાદ નારદ પરાશર પુંડરીક વ્યાસાંબરીશ શુક શૌનક ભીષ્મદાલ્ભ્યામ રુક્માંગદાર્જુન વસિષ્ઠ વિભીષણાદિન પુણ્યાનિ મામ પરમ ભાગવતાન સ્મરામિ. ઓમ દેવકી સુત ગોવિંદ વાસુદેવ જગત્પતે દેહિ મે તનયં કૃષ્ણ ત્વામ અહમ શરણાગતમ.